ગામના ઇતિહાસની માલિપા હું તમે છે અંદર જઈએ ગામના ઇતિહાસની માલિપા થોડીક નજર કરીએ તો અમારો કવિ તો ત્યાં સુધી લખે કે આ ઝીંઝુવાડાની ભૂમિ છે કેવી, અને ઝીંઝુવાડાની ભૂમિને બિરદાવતા અમારો કવિ લખે છે કે વનવીર વંકેરો વટવાળો, વનવીર વંકેરો ઈ વટવાળો, અરે ચાલા કુળનો ઈ જોત, અરે વી ધર્મીને વંઢાડીને ઈ તો જીત્યો કિલ્લો અણબોધ સાહેબ, ઈ તો જીત્યો કિલ્લો અણબોધ સાહેબ. અને ઈ ભગવતી કદાચ ને રણવીરજીના સપનાની માલિપા જઈને એમ કે કાલ હવારદી થાય અને આ ઝીંઝુવાડાની આ મુસલમાનના મુસ્લિમના તાબામાં હતું અને કાલ હવારદી થાય અને રાજભાઈ એટલું જઈને બોલે કે વનવીરજી તો કાલ હવારદી થાય ને ઝીંઝુવાડા ઉપર ચડાઈ કરજે, હું તારી ભેગી રહીશો. એટલે તેથી સાહેબ વનવીરજી કદાચ માં સપનાની માલિપા જાય અને ઝીંઝુવાડા ગાદી પછી એમને સંભાળી. એ ઝીંઝુવાડા ગાદી આવે અને એમના 3 કુંવર, એક છત્રસાલસિંહજી, એક સોળસાલસિંહજી અને ત્રીજા જે છે એ વનવીરજી, અને હરપાલ દાદાની 17મી પેઢીએ એ રણમલજી છે એ ગાદીએ આવે. અને એમાંના સાહેબ 2 દીકરા સાહેબ જેને આજ ઝીંઝુવાડા નામને સાહેબ ઝાલા કુળને સાહેબ જ ઉજાગર કરીને દેખાડી દીધું છે. અને એમાં જે છે કુંવરસિંહ બાપુ, કુંવર અમરસિંહ બાપુ દીક્ષા લે અને એમનું ચૈતન્ય સ્વામી નામ છે એ ધારણ કર્યું છે. અને ગેડિયાની અંદર જે કાળિયા ઠાકરની જગ્યા છે સાહેબ, અહીંયા એમની સ્થાપના કરી છે. અને આજે પણ ચૈતન્ય સ્વામી મહારાજની જીવંત સમાધિ જુનાગઢ પાસેનું જે ભેસાણ ગામ છે આજે પણ ત્યાં છે. અને બીજા એક ભાઈ છે સામતસિંહજી બાપુએ દીક્ષા ગ્રહણ કરી અને એમનું ષષ્ઠપ્રજ્ઞ સ્વામી નામ પડ્યું. ષષ્ઠપ્રજ્ઞ સ્વામી નામ છે એ ધારણ કર્યું અને તેમના ગુરુ યાદવ સ્વામીની સાથે રહી અને દુધરેજ આશ્રમની સ્થાપના કરી. અને દુધરેજમાં પેલો દાંતણનો વડ છે સાહેબ એમને રોપ્યો તો ને આજ હું તમે દુધરેજ વડવાળા તરીકે ઓળખીએ છીએ. એવો સાહેબ આવો ગૌરવવંતો ઇતિહાસ. એટલે સાહેબ 100 જેટલા જૈન સાધુ ભગવંતો થઈ જાય, 100 જેટલા આચાર્ય ભગવંતો છે એ આ ગામની માલિપાથી મળ્યા છે સાહેબ. આવો અમારો ગામનો ગૌરવવંતો ઇતિહાસ છે. અરે આ નળેશ્વર મહાદેવ નળ દમયંતી સાહેબ જેની ત્યાં સ્થાપના કરે, અને પાંડવો છે એ વનવાસ દરમિયાન આ પરગણાની માલિપા રહ્યા છે સાહેબ. આજ પણ અમારું ઝીલકેશ્વર જેને છોટે કાશી તરીકે ઓળખાય, સ્વયંભૂ ગંગા જ્યાં પ્રગટ થાય એવી ભૂમિ એટલે સાહેબ આ ઝીંઝુવાડાની ભૂમિ છે.